ધારડી નજીક ધડાકાભેર 3 4 વ્હીલ સહિતના વાહનોનો અકસ્માત સર્જાયો. આજરોજ તારીખ 16 જાન્યુઆરી 2024 શુક્રવારના સવારે 10 કલાકે ધારડી નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 4 વ્હીલ સહિત વધુ વાહનો અથડાયા હતા. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. ધારડી ગામ નજીક આજે અચાનક ધડાકાભેર અકસ્માત થતા માર્ગ પર અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ હાઈવે પર આગળ ચાલી રહેલા ટ્રક પાછળ એક બાદ એક એમ 3 4 વ્હીલ અથડાઈ હતી. એક કાર સાથે ટકરાયા બાદ ત્યારથી પાછળથી આવતી અન્ય 2 કાર પણ એકની પાછળ એક એમ ધડાકાભેર સાથે અથડાતા 4 વાહનો નો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા ઘટના સ્થળ પર આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.